मैं एंटर થઈ ગયો છું ને મને લાગે છે ફૂલ બીક કારણ કે વાડીએ કોઈ છે જ નહીં યાર આવું કઈ હોય યાર મને એકલા મેકીને અહીંયા જાઉં છું અને ખાંજે મારા ખાસ ફ્રેન્ડને મળાવીશ બરોબર છે જેનું નામ આપણે રાખ્યું છે મીનુ ઓકે હેલો ગાઈસ કેમ છો મજામાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે તમે બધા મજામાં હશો મજામાં રહેશો કારણ કે ઠંડીનો માહોલ થઈ ગયો છે સારું તમારા ગામમાં કેવી ઠંડી પડે છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવીને કહેજો કે બહુ ઠંડી પડે છે કેટલા સેલ્સિયસ કેટલા સેલ્સિયસ ડિગ્રી માઇનસમાં છે મને કહેજો બરોબર છે તો આપણે થોડા કાચ ચેન્જ કરી નાખી તો આપણે થઈ જાય છે 4 વાગી જાય છે 10 તો 10 વાગે તમે વિચારતા છો 10 વાગે ઘરે શું કરે છે આ 10 વાગ્યાનો ઘરે એટલે કરે છે કારણ કે કેમ્પસનો થઈ જશે ટાઈમ બપોર પછીનો આપણે સવારે ફ્રી હોય એટલે આપણે સવારે વિડીયો ઉતારશું વાંચશું લખશું ને તો પછી જાઓ કેમ્પસમાં તો હાલો હું વાંચી લઉં તમે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરી દો બાજુનું બેલ આઇકન દબાવી દેજો બરોબર છે તો લેટ્સ ગો ટેબલ બેઠા છે પણ અહીંયા તો બપોરના ભંડારાની જેમ બધી વસ્તુ પડેલી આપણા પેન્ટ પહેરી જવાનું છે આ મોજા બધાને હેઠું ન મૂકવું જોઈએ આ પેન્ટ ને આપણે પહેરવાનું છે એટલે ઇસ્ત્રી નાખેલ છે એટલે આપણે રાખવું પડે ઉપર વાંચવાનું હવે રેડી તો એ તો જે ઘણું આપણું બ્લૂટૂથ બહુ સાથ આપે છે શેર સોંગ સાંભળવામાં આ તો કોમ્પ્યુટર છે આપણું તો હાલો વાંચી લઉં બધું સાફાઈ કરી નાખ્યું શર્ટ તો આપણે અહીંયા બદલીએ છીએ એટલે કાંઈ ટેન્શન છે એ તો આપણે વાંચી લઈને તમે જોઈ લો વિડીયો પૂરેપૂરો પછી હું તમને ખાંજે મારા ખાસ ફ્રેન્ડને મળાવીશ બરોબર છે જેનું નામ આપણે રાખ્યું છે મીનુ ઓકે તો આજે આપણે મીનુ ઉપર વિડીયો બનાવવાનો છે મીનુ કેવું છે કેવી છે જોવાની છે લેડીઝ છે ઓકે તો લાઈક કરી દેજો આપણે લગભગ 1.5 કલાક વાંચી લીધું છે આપણે જાજા પ્રશ્ન અડધું થોડું પોણું વાંચી લીધું છે તો હવે આપણે કરવાનું છે ફેશિયલ કારણ કે આપણે મુલતાની માટી લગાડીએ છીએ આપણે ગ્લો આવે ફેસનું કારણ કે પિમ્પલ હમણાં વધી જશે તો આપણે એ કરશું તો હવે આપણે અડધી કલાક પહેલાં થઈને પછી 12 વાગે નાવા થઈ ફ્રેશ થઈ જાય તો અત્યારે મેં વાંચી લીધું બધું ગોઠવી પાછું હતું એમને હવે ફોનને ચાર્જિંગ મેં કીધી ને હવે જાય સીધા ફેશિયલ કરવા મુમતાજની માટી લગાડી દઈ હાલ એ છે કે જોઈ લઈ છે તો ખરી પણ ગામમાં આવી જાઓ આપણે ગુલાબ તો લાવજો હા રેડી મુલતાની માટી મુલતાની માટી બરોબર તો મુલતાની માટી લગાડી દઈ પછી જઈ સીધા નાવા ઉકાઈ દે એટલે તો લેટ્સ ગો હું લગાડી દઉં ફોનને ચાર્જિંગ મેં કીધું પછી ઉપાધિ નહીં તો ગાઈસ આપણે ફેસ કેર લગાડી દીધું છે આપણે મુલતાની માટી વિથ ચણાનો લોટ ને હળદર મિક્સ થોડીક હળદર લઈને આપણે લગાડી દીધું છે તો હવે આપણે ફેસ કેર 20-15 મિનિટમાં રાહ જોવું પછી આપણે ધોઈ નાખીશું પછી નાહી આવીશું પછી જાઉં કેમ્પસમાં બરોબર છે તો હાલો આને હુંકાવા દઈ ને હું ફોન ચાર્જિંગ મેં કીધું જો કે ચાર્જિંગ થઈ ગયું છે આપણે સ્ટેન્ડ ઉપર મેકવાનું છે આ સ્ટેન્ડ છે એનું આપણે મેં કીધું સ્ટેન્ડ ઉપર લગાડી દીધું હવે તડકે જઈને તો સુકાઈ જાય ખબર છે હું તમને સાંજે મળ્યું મારી ફ્રેન્ડને એટલે કે જો કે મીનુ છે એનું નામ આપણે એને મળ્યો છે બરાબર છે તમે લાસ્ટ સુધી જોઈજો મીનુ શું કોણ છે બરાબર છે તો બરાબર છે લાસ્ટ સુધી જોઈજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે હું જાઉં તડકે ને તમે તો ગાઈસ આપણે થઈ જાય છે 4 ને હવે આપણે ટોપી પહેરી લીધી છે સ્મા પહેરી લીધા કપડાં પહેરી લીધા અને હવે આપણે જવાનું છે કેમ્પસમાં જઈને શર્ટ બદલાવીશું વિચાર જઈએ આપણે નામ બરોબર છે તો કેમેરો સાફ કરી નાખી તો થોડી જવું બરોબર છે આપણે કેમેરો સાફ કરી નાખ્યો છે હવે આપણે જઈએ કેમ્પસમાં લેટ્સ ગો ખબર છે ને ગ્લો થોડોક આવી ગયો થોડોક એવો આવી ગયો કારણ કે આપણે એટલા બધા ધોવા તો નથી તો વધારે આવે તો આપણે થોડોક ગ્લો આવી જશે હવે જઈએ કેમ્પસમાં તો ગાઈસ આપણે કેમ્પસમાં નીકળી જશે હું અવાજ આવશું એટલે જૂના રસ્તે તડકો ન લાગે એટલે સુષમા ટોપી બંને પહેરી લીધો તો જાય સીધા કેમ્પસમાં લેટ્સ ગો જોઈ લે બધી દિવાલ પડી ગઈ છે ખબર છે પાડી નાખી છોકરાઓ તો ગાઈસ આપણે હાલીને પહોંચી જાય ટાવર રોડે ખબર છે હું હાલીને જાઉં છું રોડમાં પોલીસ વાળાની વાની ગઈ તો હવે જઈએ સીધા કેમ્પસમાં લેટ્સ આપણે કેમ્પસમાં પહોંચી ગયા ને હવે જાય સીધા અંદર હવે બેન આવી જતા તો હવે જાય સીધા કેમ્પસ અંદર આ કેમ્પસનો બોર્ડ આજે તો કેમ્પસમાં વિડીયો બનાવવાનો છે સાહેબે કીધું એટલે તો આપણે કેમ્પસનો વિડીયો બનાવતો તો કહે આપણે કેમ્પસની અંદર પહોંચી જાય ને આપણે ટોપી વોપી બધું ઉતારી લીધું આપણે વાહ બહુ મસ્ત થઈ જાય શેમ્પુ નાખીને તો આપણે શું કરવાનું છે તો કે ભાઈ સાહેબે કીધું વિડીયો બનાવવાનો છે તો આપણે વિડીયો બનાવીશું અત્યારે સાહેબનો એ આપણા લાયક નહીં હોય સાહેબના થ્રુ ને અત્યારે જઈએ સીધા ઘરે આ હારે છીએ આપણે સુલાભાઈ ભાઈ પાનો સંધી ખબર છે તો જાય છે બધા ઘરે બપોરનું આપણે નાસ્તો પાણી કંઈ કર્યું નથી જેમાં નથી રીતા છે ઘરે જઈને પહેલાં જમશું તો હાલો જઈએ સીધા લેટ્સ ગો
લે અંદર આપણે એની ગાડી લઈ આવ્યા છે આપણે સીધું ઘરે પછી આપણે ઘરમાં આવશે ને સીધી ગાડી એની ગાડી લઈને આપણે એની ગાડી લઈને આપણે નીકળી જશે ત્યારે ખબર છે હેલ્મેટ છે તો આપણે એની ગાડી લઈને નીકળી જશે જાય ઘરે ગાડી લઈને આવ્યા નતા ગાડીમાં દોસ્તાની ગાડી મળી જઈ આપણે સીધા હાલો ને કે ટેન્શન નહીં હાલો જાય સીધા ઘરે લેટ્સ ગો ખબર છે આપણને ફોન આવી જાય કેમ બોલું છું આપણે ખબર ન હોય ને કે ગાડી લઈને આપણે પહોંચી જાય જોઈ લો આપણું ઘર ચાલ તો આપણે પહોંચી જાય ઘરે આરામથી ગાડી લઈને દોસ્તારની ગાડી હતી નીતિનની બરાબર છે તો આપણે પહોંચી જાય ઘરે હવે પેટ પૂજા કરી લઈએ પછી બધું જે કરવાનું એ કરીએ બરાબર છે પેટ પૂજા કરી પહેલાં થાય પછી જે થાય બરાબર તો પેટ પૂજા કરી લઈએ તો હું દૂધ લઈને જાઉં પછી ચા બનાવી પછી ખાઈ તો લેટ્સ ગો થેન્ક યુ ફોર વોચ તમારો કારણ કે ગાડી ગાવું ને એવું બધું ગળી જાય છે એના માટે આપણે રાતે નીકળી જાય પણ ઠંડી બહુ આવતી પહેરી જતા કેમ કે આપણે તો પ્રોટન નથી ખબર છે તો આપણે જઈએ સીધા ગાડી આટનો બાટો મારી પછી જોઈએ લેટ્સ ગો રોડનો હાય જોવા તો ગાઈસ આપણે પહોંચી ગયા આપણા વાડીયા ઠંડી એટલી જ આવે છે આખો દી ઠંડી એટલે ઠંડી છે તો વસ્તુ આપણે પડી ગયા આપણા રોડે વાડીયા રોડે આપણી વાડી એ સાઈડે જાય છે ગાડી નીકળે નાખીને જાવું મચ્છર જે આવતા હોય ને આવે તમને દેખાય ને કો કારણ કે નાઇટમાં વ્યૂ છે કેમેરા ક્વોલિટી જાય તો થાય આપણે ધીમે ધીમે જઈએ ગાડી તો હોય છે એટલે જોવાનું છે સીધું બંધ છે કે નહીં જોવાનું સીધી ભાષા રીતી સોરી ગાડી એમને બોલે છે મને ખબર હતી બોલ તમને આજ મારે એક ફ્રેન્ડને મળવાનું છે તમે આગળ ખબર છે તો આજ માટે તમે જોઈ લેજો વિડીયો મીના નામ છે મીના આપણે એને બોલાવવાનું છે મીનું મીનું નામ તો મીનું પાડ્યું છે આપણે એને મસ્તી વસ્તી મીનું કોણ મેં એન્ટર થઈ ગયો છું ને મને લાગે છે ફૂલ બીક કારણ કે વાળી કોઈ છે જ નહીં યાર આવું કઈ હોય યાર મને એકલા મેં કહીને યાદ છું બધા તો વાળી કોઈ કાગડો નથી હું એકલો છું એટલે હાવત બાવત નહીં કોઈ તો મારી નાખે ખાઈ જાય કાસો પાકો તો એને કંઈ ટેસ્ટ ને કંઈ એવું ન હોય આનો ટેસ્ટ આવતો મારો ટેસ્ટ છે નહીં આવે ને મોવું લાગશે બધી વસ્તુ હાલો બાય ધ ભાઈ એની આપણે વાડીએ પહોંચી ગયા અત્યારે હું જોઉં છું ગાવું બહુ દેખાતી તો કાંઈ છે નહીં કારણ કે અત્યારે અંધારામાં કોણ ગાવું દેખાય થોડી ગાવું તો મચ્છરે જો કેમેરામાં આવે છે તો પહોંચી જવા ગયા ગાવું જોઉં હાલો મને ઠંડી આવશે એટલે હું ખિસ્સામાં નાખી દઉં ને ફોન બંધ કરી દઉં નકર વધારે ઠંડી આવશે કારણ કે હાથ બહાર રહે એટલે હાલો હું ફોન બંધ કરી દઉં ઘડીક પછી વાસણમાં ચાલુ કરું ગરમ થઈ જાય ને ત્યાં સુધી ખબર છે ને હકીકતે બીક તો લાગે એવું છે કેમ કે ક્યુ નીકળો અવાજ જ આવે છે એ સીધા ઘરે કેમ કે હવે ઠંડી વાતાવરણ થઈ ગયું ને માલ પાણી કોઈ એવું નથી લાગતું મને એવું લાગે છે નથી કોઈ એવું તો સીધા આપણે જવું કરે તો લેટ્સ ગો કન્ટિન્યુ કરો વિડીયો નહીં ઉતારું કારણ કે મને ઠંડી છે ફૂલ તો જાય શરદી સિઝન પહેલાં કરે તો ગાઈઝ ઓલી મીનુની જે વાત થઈ છે એ તો પણ એ કહે છે કે હું રવિવાર આવીશ તો એ રવિવાર આવશે તો રવિવાર હું તમને દેખાડીએ બધા સોરી બરોબર છે મીનું આપણે ખબર નથી ત્યારે એમ કરશે અને અત્યારે છે નહીં રવિવાર હું દિવસે રજા હોય ને એમને અહીંયા દેખાડી દઉં બરાબર છે તો ઓકે તો હાલો વિડીયોને કરી દઈએ એન્ડ મજા આવી લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હાથે દુખે છે કારણ કે આ રીતના પકડીને થાકી જશે તો સોરી કાલે મળી નેક્સ્ટ વિડીયોમાં અને કાલે તો એક સાંજે કીધું કે વિડીયો બનાવો છો એમને આજ યાદ ન ચડે એવો કાલે યાદ ચડાવ્યો છે આપણે એને યાદ ચડાવી દેવાનું છે વિડીયો બનાવવાનો તો એ કાલે બનશે બરાબર છે લેટ્સ ગો તો બદલ સોરી જે શું આવી ગયો હવે રવિવાર બરાબર છે થેન્ક યુ ફોર વોચ બાય બાય